વડોદરા શહેરમાં ગૌરી વ્રતના પાવન દિવસે સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરામાં સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ ફાઉન્ડેશન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે નાની બાળાઓને ફળ, ફરસાણ અને ડ્રાય ફ્રૂટ સહિતની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી રંગ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ લીંબચિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમણે પણ લાભાર્થીઓને કીટો અર્પણ કરી હતી। ટ્રસ્ટના પ્રમુખ અમનદીપ કૌરે જણાવ્યું હતું કે વરસાદી ઋતુ દરમિયાન ગૌરી વ્રત કરતી બાળાઓના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। ઉપરાંત ગરીબ અને દિવ્યાંગ બાળકોને પણ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ સમાજ ઉપયોગી અને સેવાકીય કાર્યક્રમો સતત યોજવામાં આવશે તેવું જણાવ્યું હતું। આજે અમે અહીંયા દિવ્યાંગ સખી સહેલી તથા શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન તરફથી આવેલા નથી, મતલબ કે એમના કાર્યક્રમમાં આવેલા છે। અહીંયા બધાને જે છોકરીઓ છે ગૌરી વ્રત કરે છે તેમના માટે ખાવાનું જે 5 દિવસનું હોય છે, જેમ કે ફળ છે, ફ્રૂટ છે, બધું ફરાળી વસ્તુઓ હોય છે તથા તેમના શૃંગાર માટે બી બધું આપેલું છે। તેમને ખાવા પીવા માટે બધું 5 દિવસની સામગ્રી આપેલી છે અને અહીંયા કાર્યક્રમ યોજાયેલ છે અને તેના માટે મેં આ બંને फाउंडेशन ने आभार मानूं छूं। नमस्कार, मैं दिव्यांग सखी सहेली ट्रस्ट की प्रेसिडेंट अमनदीप कौर। आज जैसे कि आप देख रहे हो कि हमारे यहाँ पे बच्चियाँ आई हैं छोटी छोटी, जिन्होंने गौरी व्रत का कल से व्रत रखना है। तो हर साल हम लोग ये वितरण करते ही हैं। सहयोग से आज का वितरण बहुत ही बड़ा और ज़्यादा लड़कियों का है। पहले मैं बस कुछ 20-21 लड़कियों का कर पाती थी, लेकिन मेरे साथ जो आप देख रहे हो कि जो सेवक हैं हमारे, जो समाज सेवा कर रहे हैं, वो सारे आज आए हुए हैं और इन्होंने बढ़ चढ़कर इतना साथ दिया हमारा कि आज हमने कम से कम 60-70 लड़कियों को सामग्री दी है, ताकि वो 5 दिन जो व्रत करें वो आराम से अपने घर पर खा पी सकें। और सही में अच्छा लग रहा है कि सबके साथ ये नेक कार्य आज हमने किया है। और बस यही मैं समाज को कहूँगी कि इसी तरह जो बेचारे आप देख सकते हो कि ऐसे भी हैं मेरे साथ जो दिव्यांग की बच्चियां हैं, तो दिव्यांग इतना सारा सामान कैसे लाएं, वो भी आप देखो बारिश का टाइम है, ये लोग कैसे काम करें, कैसे ये अपनी बच्चियों को खिलाएं, पढ़ाई कराएं, क्या क्या कर सकते हैं। तो ऐसी बच्चियां भी मेरे साथ हैं जिन्हें हमने आज ये वितरण किया है। જ્યારે રંગ ફાઉન્ડેશન શ્રીરંગ ફાઉન્ડેશન દ્વારા તમારા થકી પણ આજે આ કાર્ય કરવામાં આવ્યો છે, શું કહેશો આજે? રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને દિવ્ય સખી સહેલી ટ્રસ્ટ એ બે અમે બે એક જ માળાના મણકા છે અમારું, અને અમે વર્ષોથી આવી સેવાઓ અનેક પ્રવૃત્તિ કરીએ છીએ કે જેવી કે જે અત્યારે મોંઘવારીના ટાઈમમાં સ્કૂલના બચ્ચાઓને સ્કૂલ બેગ, ચોપડા, નોટબુક, શિયાળામાં બ્લેન્કેટ, સ્વેટર, તેમજ આવી આદિવાસી વિસ્તારોમાં પણ અમારું રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન ગુજરાત રાજ્યમાં ટ્રાઇબલ વિસ્તારમાં આવી અનેક સેવાઓ પૂરી પાડે છે અને બધાના દાનથી આશીર્વાદથી આ ચાલે છે અને દાનથી સંસ્થા ચાલે છે। NGO છે, ગવર્મેન્ટ ગ્રાન્ટ પડતી નથી। શું નામ આપનું? કનુભાઈ લીંબચિયા, રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન।